હારીજનગરમાં ફેઝ 2ની ભૂગર્ભ ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. હારીજ ખાતે 1 દશક પહેલા નાખવામાં આવેલી ભૂગર્ભ ગટરો સંપૂર્ણ નિષ્ફળ જતા સરકાર દ્વારા જીયુડીસી અંતર્ગત બીજી વખત ₹16 કરોડના ખર્ચે નવીન ભૂગર્ભ ગટર મંજૂર કરાતા જલિયાણ સોસાયટી ખાતે ફેઝ 2ની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હારીજનગરમાં નવીન ભૂગર્ભ ગટર નાખવા માટે અંદાજિત ₹16 કરોડના ખર્ચે એલસીએમ ઇન્ફ્રા કંપનીનું ટેન્ડર મંજૂર કરી કામગીરી સોંપવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત જલિયાણ ગ્રીન સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ ધરતીબહેન ધર્મેશભાઈ સૈયદે તથા મિતેશભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપના હસ્તે કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 200 mm થી 300 mmની NPRCCની ભૂગર્ભ ગટરની કામગીરીમાં પાઇપો નાખવામાં આવશે. અત્યાર સુધીમાં એક જ પમ્પિંગ સ્ટેશન દ્વારા ભૂગર્ભ ગટરોનું પમ્પિંગ થતું. હાલમાં 2 પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાશે અને ત્યારબાદ બીજા પણ 2 સહિત કુલ 4 જેટલા પમ્પિંગ સ્ટેશન વધારીને ભૂગર્ભ ગટરોનું કામ કરવામાં આવશે. નગરની વર્ષો જૂની ભૂગર્ભ ગટરની સમસ્યાનો અંત આવશે. ખાતમુહૂર્તમાં નગરપાલિકા પ્રમુખ ધરતીબેન સચ્ચતે, જલિયાણ ગ્રુપના મિતેશ ઠક્કર તેમજ શૈલેષભાઈ ઠક્કર સહિત પાલિકાના કોર્પોરેટર હાજર રહ્યા હતા.